ત્યારે સાહેબ એને અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થતા. એ પ્રશ્નો એ લઈને આવતો, એ બેસી રહેતો, પછી પૂછવાનું કોઈ જરૂરિયાત પડતી જ નહોતી, કારણ કે કબીર સાહેબ એવું જ જ્ઞાન આપતા જેથી એનું મનનું સમાધાન થઈ જતું. આ મનની ગતિને જાણે તે પરમાત્મા સાહેબ, તમારા મનની ગતિને જાણે તે સદગુરુ, તે પુરુષ સદગુરુ છે. કબીર સાહેબ સદગુરુના પ્રમાણથી આવે છે. ગુરુ તો અહીં ઘણા હતા સાહેબ, અને આજે એક પરંપરા છે, ગુરુઓનો પાર જ નથી. જ્યાં જુઓ ત્યાં સૌ કંઠી બાંધવા માટે આપણે જોઈ લઈએ મારા સદગુરુ તે વખતે કેવી વાત કહેવાનું. કબીર સાહેબને દર્શન કરવા માટે એક વ્યક્તિ, બહુ જ વિદ્વાન વ્યક્તિ હતી, ગયા. એને જ્યાં બધાને પૂછ્યું કે અમારે કબીર સાહેબના દર્શન કરવા છે, સાંભળ્યું છે કબીર સાહેબ બહુ સિદ્ધ પુરુષ છે, અમારે દર્શન કરવા જવું છે, અહીંયા છે બહાર ગયા છે. ભક્તે કહ્યું કે મહારાજ તો ગયા છે, કોઈ ખાસ ભક્ત ગુજરી ગયા છે, એમને સ્મશાને લઈ ગયા છે, તો ગંગાજી ગયા છે. કયા ઘાટ ઉપર? તો કે આ ઘાટ ઉપર. પણ કે હું ઓળખતો નથી, મેં હજી એમને વાતો સાંભળી છે, એમને મેં જોયા નથી, તો મને કેવી રીતે, હું ઓળખી કેવી રીતે શકું? તે લોકોને પૂછીએ, પણ હવે સ્મશાન ઘાટની અંદરમાં તો શું પૂછી શકાય મને? ઓલા ભાઈએ એમ કીધું, ભાઈ એક કામ કરો, તમે સ્મશાનમાં જાઓ ને ત્યાં સ્મશાનની અંદરમાં બધા લોકો હશે, પણ જેના માથા ઉપર જ્યોત જલતી હોય ને એ કબીર સાહેબ છે. ઓળખીને દર્શન કરવાના, નમસ્કાર કરી લેવા. નદીને કિનારે આવ્યો, પણ બધા સાહેબ ત્યાં જેટલા જણ ત્યાં ગયા હતા, એ જેટલા સ્મશાનની અંદરમાં લોકો ગયા ને બધાના માંથી જ્યોત જલતી હતી. વિચાર કરે છે કે આ તો આ બધા માથે જ્યોત જલે, હવે આમાંથી તો મારે સાહેબને કેવી રીતે ઓળખવાનું, પ્રણામ કરવા છે, પણ આ બધા પાછા આવીને કઈ ભાઈ આ તો તમે વાત તો કરી, પણ બધા માથે જ્યોત છે એટલે એમાંથી ઓળખ ન પડી. એક કામ કરો, ફરી જાઓ. જ્યારે આ લોકો પાછા વળે ને પછી જ એના માથા ઉપર જ્યોત જલતી હોય એ કબીર સાહેબ. સ્મશાનેથી પાછા વળ્યા એટલે તમે બધા વાતો કરવા લાગ્યા, તમારો ધંધો કેવો ચાલે છે? બસ હવે 2 દિવસ પછી મારે ઉદઘાટન કરું, તમે આવશો ને? બધી વાતો બતા એટલે બધાને જ્યોત ઉપર જે જલતા જ્યોત હતા ત્યાં સત્ય અગ્નિની અંદરમાં જયારે દેહ મૂકીએ અને એ દેહ મૂક્યા પછી જે ઘટના આવે છે એ ઘટનાને વૈરાગની ભૂમિકામાં ત્યારે જ તમને લાગે કે આ આપણે બધા આમ જ થવાનું, આપણું દેહ આ રીતે બળી જવાનું. એમ જે વૈરાગ અંદરમાંથી ભૂમિકા, બીજું બધું ભૂલી જાય. તે વખતે જલાલતી વખત થોડા કોઈ વાત કરે, તમારો ધંધો કેવો? એટલે બધાના માથે વૈરાગની જ્યોત જલતી હતી, પણ જેવા પાછા મળ્યા જલાવીને એટલે આ બધાનો વૈરાગ ઉતરી ગયો. તો સાહેબ એક કેવળ સદગુરુના મસ્તક પર ઉપરની જ્યોત દેખાતી હતી, એને જઈને પ્રણામ કર્યા. બાપજી મને એ ન સમજાયું કે આ બધા ઉપર કેમ જ્યોત હતી, પછી આ બધી એક જ તમારા ઉપર રહી. કબીર સાહેબ કહી કે તારી નજરો જોઈ લેવાની, આ બધા છે ને ખાલી જલાવા પૂરતા જ આવ્યા હતા, એમનામાં કોઈનામાં વૈરાગ નહોતો. આ તો વૈરાગની જ્યોત છે, તારે આમ કરવું હોય તો તારે સંગતિ કરવી પડે. વૈરાગનો દાખલો બીજો. કબીર સાહેબનો એક શિષ્ય રજ્જબ નામનો હતો સાહેબ. એ બાળપણથી એને આ મુસ્લિમ હતો એટલે કબીર સાહેબમાં બહુ જ પ્રીતિ જાગૃત થી એને ઘર છોડીને આવતો નથી. પછી ઘરવાળા બધા તમને ચાહે ને
યુવાન થયો ને પછી બધા બોલાવા આવ્યા, ના ના કરી. કબીર સાહેબ ને કહેવા લાગ્યા, તમે કહો તો આવે. કબીર સાહેબ કે હું ક્યાં ના પાડું છું, એને જાવ હોય તો જાય, રોકાવ હોય તો રોકાય. મા બાપ બહુ તાણ કરે એટલે તમે બધા ઢીલા પડી જાઓ, તમારો વૈરાગ ઢીલો પડી જાય. સાધુ થયા પછી ઘર સામું જોવું અને ઘરની દિવાલોને સૂંઘવીને ચાટવું સાધુ માટે ઠીક નથી, દુઃખદાયી છે. મારા મત પ્રમાણે હું તમને કહું ને સાહેબ, તો સાધુતા આવ્યા પછી આ બધી પરંપરાની અંદરમાં લાગે તો સાહેબ ઘરમાં તો કંઈક ને કંઈક દુઃખ હોય જ. તો વૈરાગની પછી વૈરાગની જ્યોત બંધ તો થઈ જાય ને. આ રજ્ય બધો એને લઈ તો ગયા, લઈ ગયા પછી એમણે બધી તૈયારી કરી કે જેવો એ આવે એટલે એની શાદી કરાવી દીધી. 2 દિવસથી આ 3 દિવસથી આ 4 દિવસથી આ સાહેબ રજબ આવ્યો નહીં. એટલે કબીર સાહેબે કોકનાથી પૂછાયું કે આ રજબ ગયો 1 દિવસ માટે અને હજી ફરી પાછો નીકળ્યો નહીં, આવ્યો નહીં, શું થયું? કોઈએ સમાચાર દીધા કે આજે એની શાદી થાય છે. શાદી? કે હા, પણ કે એને તો દીક્ષા શિક્ષા બધું લીધેલું ને આવું કેમ થયું? તો કે ઘરે ગયા પછી બાપજી આવું થાય ને. કઈ વાંધો સાહેબ, એ બાજુ કેવું હોય છે, કાશી બાજુ, કે જે વરરાજા હોય ને શાદી કરવા જતો એટલે એને માથા ઉપરથી બધું આમ બધું બાંધી દીધેલું, દુઃખો આવો પહેરાવ્યો હોય બધું અંદરમાં બધા લાંબા લાંબા ઘોડા ઉપર ચડેલો. પણ મારા સદગુરુ તો બહુ જ આ દુનિયાની અંદરમાં સદગુરુ કહેવાય કે એક પુરુષ છે જેને અજર તાકાત જેના હૃદયમાં વહે છે, એવો પુરુષ હતા. એમણે થોડાક સંતો ભક્તોની સાથે કબીર સાહેબ એ રસ્તેથી સામેથી આવતા હતા, ઢપલી વાગડ છે, ભજન ગાય આવતા. નજીક આવ્યા એટલે પછી પૂછ્યું કે આ શાદી કોની છે? શાદી કોણ છે વરરાજા? તો કે રજબ. રજબ બરોબર વરરાજા બનેલો રજબ નજીક આવ્યો સાહેબ, અને રજબે બધું બાંધેલું એમાંથી જોયું તો ખરું કે કબીર સાહેબ છે. જોવે જ ખરો સાહેબ, જોયા વિના નજીક આવ્યા પછી ઉભો રાખ, ઉભો રાખ, ઉભો રાખ. કબીર સાહેબ આટલું જ બોલ્યા સાહેબ, જેનો વૈરાગ હતો ઢંકાઈ ગયો હતો. કબીર સાહેબ એટલું જ બોલ્યા, હે રજબ, અરે તુને તો ગજબ કર દિયા. સાહેબ આટલું બોલ્યા ત્યાં તો ઓલો મૂર્ખો બધો ઉતારીને નીચે નાખી તો ઘોડા પરથી હેઠો કૂદી પડ્યો કે હવે નથી, કે આ ગજબમાં નથી જવું, તો રજબ. આપણે ત્યાં સાહેબ પ્રણાલિકા આવી, એકવાર વૈરાગ આવે બરોબર હરખો વૈરાગ આવે બધું જ થાય સાહેબ. પણ મારું તમારો સદગુરુ બતાવે કોઈની મિલકત ઉપર, કોઈના ધન ઉપર ધ્યાન દેવાની જરૂરિયાત નથી. કબીર સાહેબની છેલ્લી બાબત ધ્યાન રાખવાની, કહે કબીર સુના મેરી મુનિયા, એટલે મન, मेरी मुनिया आप मुए पीछे डूब गई दुनिया. સાહેબ દુનિયાની અંદરમાં એટલું બધું પ્રપંચ આખી જિંદગી પર્યંત જીવ કરે, પણ ગયા પછી મારો સદગુરુ શું શાપ આપે. વાણી તો જુઓ સાહેબ, આપ મુએ પીછે ડૂબ ગઈ, અને મૃત પામેલા દેહ ઉપર હોનું ચડાવો, ચાંદી ચડાવો, ઘરેના પહેરાવો, શું કામ? જીતે જી કુછ હાથ લીજે, જીવતા ધર્મ ન કર્યો, જીવતા માળા ન ફેરવી, જીવતા ગુરુ સેવન ન કર્યું, જીવતે પોતાના હાથે કઈ દાન ન કર્યું, એનાથી શું થાય?
અને ભજનની ધુરા મારો સદગુરુ ત્યાં બેસીને આ પ્રમાણે કહેતો, ज्ञान कर ज्ञान की ज्ञान कर, सूरत का दंड कर खेल जोगान मैदान माही, कल की ब्रह्मणा छोड़ दे बाल का या जा भेष भगवंत माही। तो भेष भगवंत की शेष महिमा कथे, शेष के शीश पर ध्यान धारी, कमल को छेद कर ब्रह्म को भेद कर काम दल जीत के, क्रोध को मारी, पवन परिचय लिया पद्मासन किया, गगन की गुफा में मदन झारी। कहे कबीर कोई संत जन जौहरी रे, कर्म की लेख पर में कुमारी, कर्म की लेख पर में। साहब गुरु न મળ્યા હોત ને તો અમે અહીંયા તો નો જ બેસી હોત, અહીં બેસવાની તો વાત જ છોડી દો, ક્યાં કરો પડતા હોય। હજુ કેટલાય સાહેબ ખાડા ખોદે છે, કેટલાય માટી ખોદે છે, કેટલાય શું કરે છે ક્યાંય નક્કી નથી। ગુરુ દર્શનનો લાભ કેટલો છે, ગુરુના શરણનો લાભ કેટલો। અને વૃક્ષની નીચે ગયા પછી જે છાયો મળે, જે ફળ મળે, એવા જ મારા સદગુરુનું શરણ છે। सरोवर तरवर संत जना चौथा वर्ष में, तो परमारथ के कारण चारों धारी दे। सरोवर तरवर संत અને ને આ ચારું પરમાર્થનું કામ કરે। મારો સદગુરુ તમારી વચ્ચે આ એક દિવ્ય વાણી મૂકીને અનંતની एक पवित्र छाया ने सदगुरु शोभावे छे। कबीर साहेब कहे छे कि ज्ञान कर ज्ञाननी गेंद कर। ज्ञाननो गेंद એટલે જ્ઞાનનો દડો બનાવે, પણ જ્ઞાન કયું? ज्ञान खરું પણ સુરતા, સુરત का दंड कर। થોડુંક આપણે સમજી લઈએ કે સુરતા એટલે શું। मन तो है, मनना चार प्रकार, मन बुद्धि चित्त अहंकार, अंतःकरण प्रमाण है। सदगुरु बार बार ये बात को सुनाते हैं, सूरत का दंड कर। અને પછી કબીર સાહેબ એ પણ શબ્દ વિના સુરતી આંધળી, शब्द बिना सुरती आंधળી, कहाँ कहाँ को जाए। द्वार न पावे शब्द का, तो खीर खीर भटका। द्वार न पावे शब्द का, तो खीर खीर भटका। मन કબીર સાહેબ આ બાબતે બહુ જ ખ્યાલ કરે છે, તમને અમને બહુ શાન આપે છે। તન થીર મન થીર વચન થીર, તન થીર મન થીર વચન થીર, સુરત નિરત થીર હોઈ। કહે કબીરતા દાસ को काल व्यापी न सो। काल તેને ન ખાય, काल तेने दुख न दे। कोने? तो कि तन थीर मन थीर वचन थीर, सूरत निरत थीर हो।